તો શાંતિનાથ પરમાત્માનું ચરિત્ર અને ચેપ્ટર 12. કનક શક્તિ ખબર છે? લાસ્ટ ક્લાસમાં આપણે વાત કરી હતી. થોડીક બીજી વાત કરીએ, એની થોડીક પહેલાની વાત કરીએ, થોડોક યાદ અપાવીને પછી આગળ વધીએ. વજ્રાયુધ રાજા હવે તેઓ ચક્રવર્તી રાજા થઈ ગયા છે. બરાબર ને? એ બધી વાત થઈ ગઈ હતી ને. ક્ષેમંકર રાજા વજ્રાયુધ કુમારને રાજપદ આપીને, ક્ષેમંકર રાજાએ વર્ષદાન આપીને તેઓએ ચારિત્ર ગ્રહણ કર્યું. એટલે વજ્રાયુધ રાજા થયા અને સહસ્રાયુધ યુવરાજ થયા. લાસ્ટ ક્લાસમાં આપણે બીજી પણ એક વાત કરી હતી કે પૂર્વજન્મના એક બનેલા દુશ્મન દમિતારી પ્રતિવાસુદેવનો જીવ. આમ તો એ દુશ્મન સહસ્રારનો જીવ સહસ્રાયુદ્ધના દુશ્મન બનેલા હતા, કેમ કે સહસ્રાયુદ્ધ વાસુદેવ હતા, તો પ્રતિવાસુદેવ એટલે વાસુદેવના દુશ્મન બનેલા હોય. તો એ જ્યારે વજ્રાયુધ કુમાર ભરપૂર જળક્રીડામાં વ્યગ્ન થઈને રહ્યા હતા તે સમયે પૂર્વજન્મના દુશ્મન એવા દમિતારી પ્રતિવાસુદેવનો જીવ લાંબા કાળ સુધી ભવભ્રમણ કરીને દેવપણાને પ્રાપ્ત થઈને વિદ્યુત દંષ્ટ નામનો દેવ થયો હતો. અને એ ત્યાં આવે છે અને આવીને સહસ્રારને વજ્રાયુદ્ધ રાજાને જોઈને વિચાર કરે છે કે આ ક્યાં જાય છે. ક્રોધિત થઈ જાય છે. વજ્રાયુદ્ધને ચૂર્ણ કરવા માટે તે વાવડી ઉપર એક પર્વત ઉપાડીને નાખે છે, પણ પગમાં સાંકળ બાંધીને રાખે તેમ વરુણના પાસ જેવા એ નાગ પાસથી એ વિદ્યુત દંષ્ટ્રદેવ વજ્રાયુદ્ધ રાજાને બાંધી લે છે. પરંતુ વજ્રાયુદ્ધ ઇન્દ્રની જેમ એ વજ્રથી પર્વતને જેમ ઇન્દ્ર દળી નાખે એટલે મુઠ્ઠીથી એ પર્વતના ટુકડે ટુકડા કરી નાખ્યા. અમે કમળના તંતુની જેમ એ પાશને જે વિદ્યુત દંષ્ટ્ર દેવે જે તેને બાંધ્યો હતો એ જાણે કમળના દોરા હોય એવી રીતે તેને તોડી નાખ્યા. પછી પાતાળમાંથી શેષ નાગ નીકળે તેમ તે વાવડીઓમાંથી અંતપુર સહિત અક્ષતાંગ તે નીકળે છે. તે શક્ર ઇન્દ્ર મહાદેવ ક્ષેત્રના જેશ્વર ભગવાનને વંદન કરીને નંદીશ્વર દ્વીપમાં જઈ રહ્યા હતા. તેણે તે વાવડીમાંથી બહાર નીકળતા વજ્રાયુધને જોયા અને તેમની પૂજા કરી અને ભવિષ્યકાળનો પણ ભૂતકાળની જેમ ઉપચાર થાય છે. તે કહે છે કે તમે ધન્ય છો, કારણ કે જમ્મુદ્વીપના ભરત ક્ષેત્રમાં તમે શાંતિનાથ નામની 16મા તીર્થંકર થશો. આ પ્રમાણે કહી તેમને વંદના કરી અને પછી તેઓ નંદીશ્વર દ્વીપમાં જાય છે. વજ્રાયુધ સ્વેચ્છાથી વિવિધ પ્રકારની ક્રીડા કરતા અંતપુરના પરિવાર સહિત પોતાના નગરમાં પ્રવેશ કરે છે. રાજા ક્ષેમંકર દીક્ષા લે છે. વજ્રાયુધ કુમાર રાજા બને છે અને સહસ્રાયુધ યુવરાજ બને છે. શસ્ત્ર ભંડારના અધિપતિએ હર્ષભર્યા આવીને વજ્રાયુધ રાજાને કહ્યું કે શસ્ત્ર ભંડારમાં ચક્રરત્ન ઉત્પન્ન થયું છે. વજ્રાયુધ રાજા તે ચક્રની મોટી પૂજા કરે છે અને તે બીજા પણ 13 રત્નો પણ તેમને પ્રાપ્ત થયા. ચક્રરત્નની પાછળ ચાલીને તેઓ મંગલાવતી વિજયના 6 ખંડને જીતી લે છે અને હવે પોતે સામાનિક દેવથી વીંટળાયેલા ઇન્દ્રની જેમ સામંતો મંત્ર અને સેનાપતિઓ વીંટળાયેલા તે વજ્રાયુધ રાજા બેઠા હતા. તે સમયે આકાશમાંથી પૃથ્વી ઉપર આવતો અને હાથીએ હણેલા વૃક્ષની જેમ શરીરને કંપાવતો એક વિદ્યાધર યુવાન મેનાક ને આ બધી વાત આપણે કરી દીધી છે ને. એ વિદ્યાધર
પર્વત જેમ સમુદ્રને શરણે આવે તેમ વજ્રવદના શરણે આવે છે, તેની પાછળ એક સુરેખા નામની એક સુંદર વિદ્યાધરી હાથમાં તલવાર લઈને આવે છે, અને તેની ગુરુજી, પાછળ હજી એક બીજો વિદ્યાધર આવે છે. આખી સ્ટોરી થઈ ગઈ છે. હમ અને આ પછી આખી સ્ટોરી આપણે જોઈ લીધી હતી, બરાબર છે. હમ. જેની અંદર એમના પૂર્વભાવની વાત કરે છે, અને એમાં હા, એક જે પછી એ પેલી બંને મોક્ષે જે જાય છે અને જે કન્યા છે એ દેવલોકમાં બીજા જાય છે, દેવલોકની ઇન્દ્ર બીજા બને છે, દેવલોકમાં અને જાય, ઇન્દ્ર ઇન્દ્ર બન્યા બને છે. પછી એ એમના નિર્વાણ મહોત્સવ કરે છે, હમ. બરાબર હમ. છે. વજ્રયુધ ચક્રવર્તી સહસ્રાયુધ પુત્રની સાથે પૃથ્વીનું પાલન કરતા હતા. એવામાં એક વખત સહસ્રાયુધની પત્ની જયનાએ એક સમયે સ્વપ્નમાં કિરણોથી પ્રકાશમાન સુવર્ણની શક્તિ જોઈ. સવારે તેણે સ્વપ્નની વાત પોતાના પતિ એટલે કે સહસ્રાયુધ યુવરાજને કરી. ત્યારે તેમણે કહ્યું કે હે દેવી, તમે મોટી શક્તિવાળો એવો તમારે એક પુત્ર થશે. ત્યારથી તે દેવીએ દુર્વહ એવા ગર્ભને ધારણ કર્યો, અને પછી સમય આવતા પૃથ્વી જેમ ધાન્યને જન્મ આપે તેમ તેણે એક પુત્ર રત્નને જન્મ આપ્યો, અને જયના દેવીએ જોયેલા સ્વપ્ન અનુસારે તે બાળકનું નામ કનક શક્તિ નામ પાડ્યું. બાલ્ય વયે પૂરું થતા યૌવન વયને પ્રાપ્ત થયેલો તે કનક શક્તિ સુમંદિરપુરના રાજા મેરુમાલીની મલ્લદેવી રાણીના ગર્ભથી ઉત્પન્ન થયેલી કનકમાળા નામની રૂપ લાવણ્યવતી કન્યાની સાથે તેના લગ્ન થાય છે. આ એક બીજી પીડીએફમાં આના ફોટોસ છે, એક મિનિટ બતાવો. હમ સુમંદિરપુરના રાજા મેરુમાલી, એમની રાણી મલ્લદેવી અને એના ગર્ભથી ઉત્પન્ન થયેલી કનકમાળા નામની કન્યા સાથે તેના લગ્ન થયા. હવે એક બીજું નગર હતું શ્રીસાર નગર. શ્રીસાર નગરમાં અજિતસેન રાજા હતો, અને અજિતસેન રાજાની રાણી હતી પ્રિયસેના, અને અજિતસેન રાજા અને પ્રિયસેના રાણીની એક રાજકુમારી હતી, નામ હતું વસંતસેના. અને વસંત સેના પણ કનકમાળાની સખી હતી, એની ફ્રેન્ડ હતી, મિત્રતા હતી. એટલે કનકમાળાના લગ્ન તે કનક શક્તિ સાથે થયા. તો પછી અજિતસેન રાજાએ જોયું કે આણે વર તો સારો શોધ્યો છે, આપણે વધારે શોધખોળ કરવાની જરૂર નથી, એની સાથે મારી કન્યાના પણ લગ્ન કરાવી દઉં. એટલે તે સ્વયંવર કન્યા કનક શક્તિની સાથે મોકલી આપી, એટલે કનક શક્તિ તેને પણ વિધિપૂર્વક પરણ્યો. પણ વસંત સેનાને તેના ફઈનો છોકરો તે બહુ પસંદ કરતો હતો, એટલે એના ફઈના પુત્રને મનમાં બહુ ક્રોધ ઉત્પન્ન થયો. એક વખત કનક શક્તિ ઉદ્યાનમાં ફરતો હતો, અને તેવામાં કુકડાની જેમ ઊંચે ઉછળતો અને પડતો એક પુરુષ તેને જોવામાં આવ્યો. આ વાત પણ આપણે લાસ્ટ ક્લાસમાં કરી હતી. અને એ ભાઈની હાલત ખરાબ હતી. કનક શક્તિ તેને પૂછે છે કે તમને જો છુપાવવા જેવું કંઈ ન લાગતું હોય તો તમે મને કહો, શું કારણ છે તમારું આવું આવું દુઃખી થવાનું. ત્યારે પેલો પુરુષ એને યોગ્ય વ્યક્તિ જાણે એને કહે છે, અને કહેવાથી એને તે એના એ મંત્ર વિદ્યાનો એ પદ પૂર્ણ કરી આપે છે. અને એનાથી પછી એમને તે વિદ્યા આવડી ગઈ, આકાશગંગાની વિદ્યા તે પૂરી થઈ ગઈ, અને તે ઉડી શક્યા. એટલે પછી એ વિદ્યાધરે કનક શક્તિને પણ વિદ્યા આપી. પછી કનક શક્તિ પણ તે વિદ્યાની આરાધના કરે, પોતે પણ મોટો વિદ્યા થાય છે. હવે જે પેલો
કનક શક્તિનો જે દુશ્મન બનીને બેઠો હતો, જેને કનક શક્તિને પોતાને ખબર નથી, વસંત સેનાની ફઈનો પુત્ર, એ અપમાન છોડી, એ લજ્જા વડે અન્નપાન છોડીને મૃત્યુ પામીને હિમચુલ નામનો દેવ થયો હતો. હિમચુલ દેવ. કુમાર કનક શક્તિ, એની પોતાની બે રાણી, બે પત્ની, એક વસંત સેના અને બીજી કનકમાળા, એ સાથે વિદ્યા શક્તિથી પવનની જેમ પૃથ્વી ઉપર સ્વેચ્છાએ ફરવા લાગ્યો. અને એક વખત કનક શક્તિ હિમવંત પર્વત પર જઈને ત્યાં વિપુલમતી નામના ચારણ મુનિ ભગવાન તેમને તેને જોવામાં આવ્યા. અને ત્યાં તપેલા સુવર્ણ જેવા અંગવાળા અને કૃશ થઈ ગયેલા એવા અને કામદેવને જીતનારા, તેમજ જાણે કે મૂર્તિમાન તપ તેજ હોય તેવા તે મુનિ ભગવંતને દેખીને જ કુમાર તેમને ભક્તિથી વંદના કરે છે. પછી મુનિ ભગવાન પાસેથી ધર્મ લાભ રૂપે આશીર્વાદ મેળવે છે. અને પછી ત્યાં કનક શક્તિની બે જે એની રાણીઓ હતી એ પણ ત્યાં આવી છે. એમની સાથે ત્યાં બેસીને સંસાર રૂપી દાવાનળમાં વર્ષા ઋતુ સમાન એવી ધર્મ દેશના તેણે સાંભળી. અને એ ધર્મ દેશના સાંભળવાથી બુદ્ધિશાળી એવા કનક શક્તિએ પ્રતિબોધ પામીને રાજ્યરૂપી લક્ષ્મીની જેમ પોતે બંને દેવીઓને પણ છોડી દીધી અને દીક્ષા ગ્રહણ કરી. વિવેક અને શુભ હૃદયવાળી બંને દેવીઓએ પણ સંવેગ પામીને વિમલમતી નામના સાધ્વીજી ભગવાન પાસે તેમણે પણ દીક્ષા ગ્રહણ કરી. એટલે કનક શક્તિએ વિપુલમતી મહાત્મા પાસે દીક્ષા લીધી અને એની બંને પત્નીઓએ વિમલમતી નામના સાધ્વીજી ભગવાન પાસે દીક્ષા લીધી. હવે મુનિ કનક શક્તિ પોતે વિહાર કરતા કરતા સિદ્ધિના સ્થાનરૂપ એક પર્વત પર શિલા ઉપર એક રાત્રિની પ્રતિમા કરીને કાઉસક ધ્યાનમાં ઉભા હતા. થાંભલાની જેમ સ્થિર થઈને તે ઉભા રહેલા હતા. અને એ જ સમય પેલો હિમચુલ દેવતા ત્યાં આવીને તેમના પર ઉપસર્ગ કરે છે. એ કેમ ઉપસર્ગ કરે છે? કારણ કે તેને તેના પ્રત્યે વેર જાગ્યું હતું. કારણ કે એ જેને પસંદ કરતો હતો એને કનક શક્તિ સાથે લગ્ન થઈ ગયા હતા. ઉપસર્ગ કરે છે. તે અધમ દેવને ઉપસર્ગ કરતો જોઈને કોઈ વિદ્યાધરોએ આવીને ક્રોધથી એ હિમચુલ દેવને પરેશાન કર્યો. કારણ કે બધા લોકો સત્પુરુષના પક્ષમાં જ રહે. તપ સમૂહના પર્વત સમાન એવા તે કનક શક્તિ મુનિ ભગવંત પ્રતિમા ધારણ કરીને ત્યાં જ ઉભા રહ્યા. પ્રતિમા પારે છે, વિહાર કરે છે. અને વિહાર કરીને તેઓ રત્ન સંચયા નામની નગરીમાં આવે છે. રત્ન સંચયા નગરીમાં, એ નગરીની બહાર સુર નિપાત નામના ઉદ્યાનમાં આવીને તેમણે પર્વતની જેમ સ્થિર રહીને એક રાતની પ્રતિમા ધારણ કરીને તે જ રાત્રે એક શપક શ્રેણી પર આરૂઢ થતા તેમને ક્ષણવારમાં ઘાતી કર્મના ક્ષયથી ઉજ્જવળ એવું કેવળ ઉત્પન્ન થયું. અને દેવતાઓએ આવીને તે મહાશયનો કેવળ જ્ઞાનનો મહિમા કર્યો. અને હિમચુલ તે જોઈને ભય પામી જાય છે. અને વજ્રાયુધ પણ તે મહર્ષિનો કેવળ જ્ઞાનનો ઉત્સવ કરે છે. અને તેમની દેશના સાંભળીને તે પણ પાછો જાય છે. કોણ? વજ્રાયુધ, જે તેના દાદા વજ્રાયુધ ચક્રવર્તી, એ પણ કનક શક્તિ કેવલનાની મુનિ ભગવાનની દેશના સાંભળે છે. 1 કરોડ દેવતાઓ અને અનેક રાજાઓથી સેવેલ એવા ક્ષેમંકર પ્રભુ ત્યાં આવીને સમાવસરે છે. સેવકોએ આવીને વજ્રાયુધ રાજાને કહ્યું કે હે સ્વામી, ક્ષેમંકર પ્રભુ ઉદ્યાનમાં સમાવસર્યા છે. અને કનક શક્તિ મુનિ ભગવાનને કેવળ જ્ઞાન થયું. ક્ષેમંકર પ્રભુને કેવળ જ્ઞાન થઈ ગયું હતું. અને પણ કેવળ જ્ઞાન થયું ને એ વિચરણ કરતા હતા. અને હવે એ પ્રભુજી અહીંયા પધાર્યા. ના, અહીંયા કનક શક્તિ મહાત્મા કેવળ જ્ઞાન પામી અને પછી દેશના દેશ તે ચાલ્યા જાય છે. પછી ક્ષેમંકર પ્રભુ પધારે છે. અને એમની એ વાત જાણીને વજ્રાયુધ રાજાને રાતની ખબર પડે છે. તો તે તો આવેલા તે સેવકને કરોડો સોના મોહર આપે છે. અને પછી પોતે ક્ષેમંકર પ્રભુ પાસે ત્યાં પરિવાર સાથે પોતે ત્યાં જાય છે. પ્રભુને 3 પ્રદક્ષિણા દે છે, વંદન કરે છે, ભક્તિથી પ્રભુની પાસે બેસે છે અને ધર્મદેશના સાંભળે છે. અને દેશના અંતે વજ્રાયુધ ચક્રવર્તી બોલે છે કે સ્વામી, આ દુસ્તર સંસારથી હું ભય પામ્યો છું. એક ચક્રવર્તી રાજાને સંસારથી ભય લાગી રહ્યો છે. બોલ્યો.
હું ભય પામે છું, માટે કુમાર સહસ્રાયુધને રાજ્ય પર બેસાડીને જ્યાં સુધી હું પાછો આવું ત્યાં સુધી મને દીક્ષા આપવા માટે આપ અહીં જ રહેવાની કૃપા કરશો. બોલો હવે પોતે ચક્રવર્તી પદ છોડીને દીક્ષા લેવી છે. બસ હું ખાલી અને પ્રભુજીને તીર્થંકર વડે વિનંતી કરી તમે અહીંયા રહો, હું આવું ત્યાં સુધી. પ્રભુ રહે, યોગ્યતા લાગે. લાગે તો કદાચ રહીએ. હમ એમને વજ્રાયુધ ચક્રવર્તીને દીક્ષા આપવામાં યોગ્યતા દેખાય. પ્રભુએ કહ્યું કે ધર્મ કાર્યમાં પ્રમાદ નહીં કરતા. તે સાંભળીને વજ્રાયુધ તરત જ પોતાની નગરીમાં આવે છે, સહસ્રાયુધને રાજ્ય પર બેસાડે છે. સહસ્રાયુધ પછી જેમનો નિષ્ક્રમણ ઉત્સવ કરે છે એવા વજ્રાયુધ ચક્રવર્તી શિબિકા પર બેસીને ક્ષેમંકર પ્રભુની પાસે આવે છે. ત્યાં 4000 રાણીઓ, 4000 મુગટધારી રાજાઓ અને 700 પોતાના પુત્રો, વજ્રાયુધ ચક્રવર્તીના 700 પુત્રો અને એમ 4000 રાજાઓ, 4000 રાણીઓ આટલા એક સાથે દીક્ષા ગ્રહણ કરે છે. 8700 જણાની સાથે. એમાં પણ બધા સામાન્ય નહીં, બધા વીવીઆઈપી. વિવિધ પ્રકારના અભિગ્રહને ધારણ કરતા અને પરીક્ષાઓને સહન કરતા એ વજ્રાયુધ મુનિ વિહાર કરતા કરતા સિદ્ધિ પર્વત પર આવ્યા. હું ઉપસર્ગોને સહન કરીશ એવી શુદ્ધ બુદ્ધિથી તેમણે વિરોચન નામના એક થાંભલા ઉપર વાર્ષિકી પ્રતિમા ધારણ કરી. વાર્ષિકી પ્રતિમા એટલે કે હા, 1 વર્ષ સુધીનો કૌશક. આ કોની વાત છે? વજ્રાયુધ ચક્રવર્તી મહાત્માએ ચક્રવર્તી પદ છોડીને દીક્ષા લીધી એ વજ્રાયુધ રાજર્ષિ. રાજા હોય મુનિ બને તો તેમને રાજર્ષિ કહેવાય. તે વિરોચન પર્વત પર આવ્યા અને હવે અશ્વગીવ પ્રતિવાસુદેવ જે પહેલા હતો, અચાનક પાછા દમિતારી પણ પ્રતિવાસુદેવ થયો અને અશ્વગીવ પ્રતિવાસુદેવ પણ થયો. બે વાત આવી છે, બરાબર ને? એક ભાવની અંદર અશ્વગીવ પ્રતિવાસુદેવ હતો ને એક ભાવમાં દમિતારી હતો. પછીના સમયમાં દમિતારી હતો, અશ્વગ્રીવ એની પહેલાનો પ્રતિવાસુદેવ હતો. તો હવે અશ્વગ્રીવ પ્રતિવાસુદેવના પુત્ર મણિકુંભ અને મણિકેતુ એ બંને જણા લાંબા કાળ સુધી ભવરૂપી જંગલમાં ભમીને અંતે એવું કોઈ અજ્ઞાન તપ કરીને એ લોકો અત્યારે જ અસુર કુમાર બનેલા હતા. તેઓ સ્વેચ્છાથી ફરી રહ્યા હતા. એ જ સમયે એ જ્યારે આ તે વજ્રાયુધ રાજર્ષિ વિરોચન નામના સ્તંભ પર વાર્ષિક પ્રતિમા ધારણ કરીને ઉભા છે ને ત્યાં આવ્યા અને એટલે તેમણે તે મહર્ષિ મહાત્મા વજ્રાયુધને જોયા અને પૂર્વના અમિત તેજના ભવના વૈરથી જ્યારે અસગરપતિ વાસુદેવને હરાવ્યો હતો ત્રિપુષ્ટ વાસુદેવે, તો ત્રિપુષ્ટ વાસુદેવના પુત્ર શ્રી વિજય રાજા અને એમના સપોર્ટિવ અમિત તેજ રાજા અને એના ભયથી હવે એની સાથે અસગ્રીવ પ્રતિવાસુદેવના પુત્રોને વેર થઈ ગયેલું. તો એ વેરથી પોતે એ બંને જણા વૃક્ષોને જેમ પાડાઓ વૃક્ષો ઉપાડી ઉપાડીને ફેંકે એ રીતે તે મુનિ ભગવંત ઉપર વૃક્ષો ઉપાડી ઉપાડીને ફેંકીને ઉપસર્ગ કરવા લાગ્યા. પેલા સિંહ થઈને વજ્રકુમાર જેવા તીક્ષ્ણ નખોથી બંને પડખે રહીને તેમના શરીરને ઉજેડવા લાગ્યા. શું લાગે આપણને શાંતિનાથ ભગવાન ઉપર ઉપસર્ગ નતા થયા? એ ભાવની તો ખબર નથી, આપણે જયારે જાણીશું ત્યારે. પણ આ જુઓ, એમનું તો કોઈ સાથે વેર જ નથી. એમની સાથે રહેલા એ વેર બાંધી એનું ભોગવવાનું એમને આવ્યું. કારણ કે બાળક ભૂલ કરે ને તો એની સજા તો માતા પિતાને થાય. તો અમિત તેજ રાજા અને શ્રી વિજય રાજા એ બંનેમાં મહાન આત્મા અમિત તેજ રાજા છે. શ્રી વિજય રાજા આપણે સામાન્ય ન કહીએ, પણ મહાન આત્મા જો અમિત તેજ રાજા છે તો શ્રી વિજય રાજાનો પણ થોડો ભાગ અમિત તેજ રાજાના ભાગમાં જાય એમ. હવે અત્યારે પિતા પુત્ર છે. પુત્ર તો રાજગાદી સંભાળી રહ્યા છે. પિતાની સેવામાં હજારો દેવી દેવતાઓ હતા, અત્યારે સાધનામાં છે. અત્યારે બધાને છોડી દીધા, બધું ત્યાગ. અને એ સમયે પેલા બે દેવ મણિકુંભ અને મણિકેતુ બંને ઉપદ્રવ કરે છે. થોડી વાર પછી હાથીનું રૂપ લઈને અંતર્વેદની જેમ સૂંઢના આઘાતથી, પછી દાંતોના પ્રહારથી અને પગના દુસ્સહપાતથી એમને મારવા લાગ્યા.
પછી સર્પ થઈને તે મહર્ષિના પડખામાં શકટના પાસની જેમ જેમ દ્રહ બાંધે, દ્રહના બધી ભરડો તેને બધે લટકવા લાગ્યા. પછી રાક્ષસ થઈને પોતાની દાઢ જેવી તીક્ષ્ણ કાંતિથી તે મુનિને મોટો ઉપદ્રવ કરવા લાગ્યા. આવી રીતે તેઓ મુનિ વગરને અલગ અલગ પ્રકારના ઘણા બધા ઉપસર્ગો કરે છે. તેવામાં જ હવે આમાં એવું છે કે જો કર્મનો ઉદય ન હોય ને અને કાંઈ એવું બને ને તો પછી બીજું કંઈક પણ સાથે બની જાય. શું બને? આ જ સમયે ઇન્દ્ર મહારાજાની રંભા, તિલોત્તમા વગેરે અપ્સરાઓ અને બીજી પણ દેવાંગનાઓ અર્યંત પર્વતોને વંદન કરવા માટે જઈ રહી હતી અને તે આ મુનિ ભગવાનને ઉપસર્ગ કરતા બે દેવતાઓને દેખે છે. ઇન્દ્ર નથી જતા, ઇન્દ્રની અપ્સરાઓ જાય છે, ઇન્દ્રની રાણીઓ અને બીજી દેવીઓ. તમે પણ તમારી ફ્રેન્ડ સાથે દુબઈ મોલમાં જાઓ ને એવી રીતે પણ તમે દુબઈ મોલમાં જાઓ અને આ લોકો નંદીશ્વર દ્વીપ વગેરેમાં જાય. ફરક એટલો પડે એમ. તેઓએ તે મુનિ ભગવાનને ઉપસર્ગ કરતા દેખ્યા એટલે પોતે, અરે પાપીઓ, તમે આવા ઉત્તમ મુનિ ઉપર આ શું આરંભ્યું છે? એમ કહેતી તેઓ એકદમ જલ્દી જલ્દી આકાશમાંથી નીચે ઉતરે છે અને તેમને ઉતરતી દેખતા જ તે બંને દેવતાઓ ગભરાઈને ત્યાંથી ભાગી ગયા. સૂર્યનો પ્રકાશ પડતા ઘુવડ કેટલી વાર ટકી શકે? પછી રંભા વગેરે દેવાંગના હોય ઇન્દ્રની જેમ તે મુનિ ભગવાનની આગળ ભક્તિથી નૃત્ય વગેરે બધું કરવા માંડ્યું. પછી તે દર્શનથી પોતાના આત્માને પવિત્ર થયેલો માની તે દેવીઓ પરિવાર સાથે મુનિ ભગવાનને વંદન કરીને પછી પોતપોતાના સ્થાનકે ગઈ. વજ્રાયુધ મુનિ ભગવંતે એ વાર્ષિકી પ્રતિમા પૂર્ણ કરી. 1 વર્ષના કૌશક. સાધના કઈ સરળતાથી પૂરી નથી થતી અને સિદ્ધિ સાધના વગર મળતી નથી. અનુપમ યમ નિયમ ધારણ કરી ત્યાંથી પૃથ્વી પર વિહાર કર્યો અને રાજા સહસ્રાયુધ રાજ શ્રેણી વડે શોભિત થઈને વિવાહિત રાજપુત્રીની જેવી પ્રાપ્ત થયેલી રાજ્યલક્ષ્મીને ભોગવવા લાગ્યો. કોણ? સહસ્રાયુધ રાજા. એક વખતે તે નગરીમાં મુનિગણથી વીંટાયેલા પિહિતાશ્રવ નામના ગણધર મહારાજ પધાર્યા. પિહિતાશ્રવ ગણધર ભગવંત. અને તેઓ ત્યાં સમોસર્યા એટલે સહસ્રાયુધે તેમની પાસે આવીને ભક્તિ વડે તેમને વંદના કરી અને કાનમાં અમૃતના વરસાદ જેવી તેમની દેશના સાંભળી અને તે દેશનાથી આ સંસારની ઇન્દ્રજાળની જેવો અસાર જાણીને તેમને પણ પોતાના પુત્ર શતબલ અને રાજ્ય પર બેસાડ્યો. એમના ઘણા પુત્રો પણ એમાંથી શતબલ સૌથી પહેલા પુત્ર હતા. એમને રાજ્ય પર બેસાડ્યા અને પછી પોતે તે પિહિતાશ્રવ ગણધર ભગવાન પાસે દીક્ષા લીધી. એમના પરદાદા તીર્થંકર છે પણ દીક્ષા તેમને ગણધર ગુરુજી, ભગવાન પાસે લીધી. હમ આપે બધાને સહસ્ત્રાયુધ નો પુત્ર શતબલ. તેમનો પુત્ર કનક શક્તિ કનક શક્તિ તો હમણાં જ આપણે વાત કરી. શતબલ તો આપણે બહુ પહેલા વાત કરી હતી ને. હમ. હવે તે પણ ગુરુ પાસે ગ્રહણ શિક્ષા, આસેવન શિક્ષા એમ બંને પ્રકારની શિક્ષા ગ્રહણ કરીને પૃથ્વી પર વિહાર કરવા માંડ્યા. અને એક વખત સહસ્રાયુધ મુનિ ભગવંત વિહાર કરતા કરતા ચંદ્રને જેમ બુધ મળે તેમ વજ્રાયુધ રાજર્ષિને સડનલી મળી ગયા. આમ કોઈ મળવાના પ્લાનથી નહીં. પિતા મારા સાહેબ છે, બંને સાધનામાં પોતે પોતાની મસ્તીમાં મસ્ત છે, પણ અકસ્માતલી બંનેનું મળવાનું થયું. છતાં દીક્ષા તો ત્રીજા જોડે લીધી. હા, એમ તો સહસ્રાયુધ રાજાના પિતાજીએ દીક્ષા લીધી હતી. એમના દાદા તીર્થંકર હતા તો એમની પાસે દીક્ષા નહીં લીધી. પછી બંને પિતા પુત્ર સાથે મળીને સદા તપ ધ્યાનમાં તત્પર રહીને પરિશ્રમને સહન કરીને પોતાના શરીરની પણ અપેક્ષા છોડી દઈને ક્ષમારૂપી ધનને ધારણ કરીને પૂર, ગામ અને જંગલ વગેરેમાં વિહાર કરતા કરતા ઘણો કાળ એક દિવસની જેમ સુખપૂર્વક પસાર કરવા લાગ્યા. એક વખત મળ્યા તો પછી સાથે જ રહેવા લાગ્યા. પછી સાથે જ સાધના. અને અંતે બંને મુનિ ભગવંતો ઈશત પ્રાગભાર નામના પર્વત પર ચડીને, તમે ઘણી વખત ગયેલા હશો, તો તે પર્વત પર ચડીને પાદપોપગમન નામનું અણસણ ગ્રહણ કર્યું અને
આયુષ્યને અક્ષય થતા તે મહામુનિ ભગવંતોએ પરમ સમૃદ્ધિવાળા ત્રીજા ગ્રૈવેયકમાં અહમ ઇન્દ્રપણાનું અદ્ભુત પદ પ્રાપ્ત કર્યું. 25 સાગરોપમની સ્થિતિ ત્યાં પસાર કરી. ત્રીજો ગ્રૈવેયક ક્યાં આવ્યો? આ પિક્ચરની અંદર આ 12 સુધી દેખાય છે, 12 દેવલોક, એની ઉપર આ 9 ગ્રૈવેક આ રહ્યા, એમાંનો ત્રીજો ગ્રૈવેક. નીચેથી ત્રીજો ચાલુ કરવાનો, ઉપરથી નહીં. શ્રીશેન રાજા પછી તેઓ જે પહેલા દેવલોકમાં ગયા હતા, ત્યાંથી પછી કયા દેવલોકમાં ગયા હતા? પહેલાથી સીધા 10મા. પહેલાથી સીધા 10મા. એટલે દેવલોકના દેવોની જો ભાવની વાત કરીએ, પહેલા દેવલોક, પછી સીધો 10મો દેવલોક, પછી 12મા દેવલોકના ઇન્દ્ર, પછી એ 14મા. 9 ગ્રૈવે. હા, 14મા દેવલોક કે 12મા દેવલોકમાં? 12 જ દેવલોક હોય, એટલે 12મા 12. દેવલોકના ઇન્દ્ર, અને અને પછી ત્રીજા અને પછી સીધા ગ્રૈવેક. એથી ઉપર ત્રીજા ગ્રૈવેયકમાં. ગુરુજી, હાજી, નામ શું બોલ્યા આપ ત્રીજા ગ્રહવ્યકનું? નામ બોલ્યો જ નથી. હમણાં હવે બોલ્યા ને કે ત્રીજો ત્રીજા ગ્રૈવેક. ગ્રહવ્યક. હા, ત્રીજા ગ્રહવ્યક એટલે શું બોલ્યા હતા આપણે? ત્રીજો ગ્રહવ્યક 9 ગ્રૈવેયકમાંનો ત્રીજો, નીચેથી ગણતરી ચાલુ કરવાની એમ. એનું નામ જોયું ને તો હિથિમ ઉવરીમ નામ છે. લખીને કરો ને ગુરુજી, આની પર ભાઈ, લખો ને જરા. હું ચેટમાં લખીને મોકલું છું, હિથિમ હાજી, ઉવરીમ. મોકલો ને જરા. આંટીની તો મારી પાસે છે, હું આપને લખીને મોકલીશ. અગર ના ખ્યાલ આવે તો ગુરુજી પાસે. ગુરુજી ના મોકલો. હિત્તી, હિથિમ ઉવરીમ. અચ્છા, હિત્તી મોગરી. હિથિમ મધ્યમ, હિથિમ ઉવરીમ. મધ્યમ હિથિમ, મધ્યમ મધ્યમ, મધ્યમ ઉવરીમ. ઉવરીમ હિથિમ, ઉવરીમ મધ્યમ, ઉવરીમ ઉવરીમ. એમ 9 ગ્રૈવેકના નામ છે. ગુરુજી આટલું ફાસ્ટ બોલો તો ક્યાંથી લખાય? આંટી નીચે, મારી વચ્ચે પાસે અને છે ઉપર. લખેલો આખો ચાર્ટ. હા હા, મોકલજો, મોકલી આપજે. હા, જીવી ચાલો. ચારમાં કરાવેલું. મધ્યમ ઉવરેનું. અચ્છા. હા, હિઠ્ઠીમ મધ્યમ હિઠ્ઠીમ ઉવરે. હા. પછી મધ્યમ હિઠ્ઠીમ મધ્યમ ઉવરેમ મધ્યમ મધ્યમ મધ્યમ. મધ્યમ 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 ઉવરે. પછી ઉવરેમ હિઠ્ઠીમ ઉવરેમ મધ્યમ ઉવરેમ ઉવરે. થઈ ગયું. હત્તી, મધ્યમ, હત્તી, મધ્યમ, મધ્યમ. વાત કરીશું આગળ. 25 સાગરોપમ કાળ પસાર થઈ ગયો. અને આપણે ત્યાં કાળ સુખમાં છે ને, કાળ જલ્દી પસાર થાય, એટલે કાળ પસાર થઈ ગયો. અને જંબુદ્વીપના પૂર્વ મહાદેવ ક્ષેત્રમાં તમને ખબર છે, એક તીર્થંકર પરમાત્મા અત્યારે વિચરણ કરી રહ્યા છે. પુષ્કલાવતી નામની વિજય છે, સીતા નદીના કિનારે આવેલી છે. બીજના દિવસે તમે જેમની સ્તવના કરો સિમંદર છો. હા, સિમંદર હા. સ્વામી. વચ્ચે સરોવરમાં પુંડરીક કમળની જેમ લક્ષ્મીનું નિધાન સમાન એવી પુંડરીકિણી નામની નગરી છે, જ્યાંના તેઓ રાજા હતા, સિમંદર સ્વામી. એમની પહેલાની વાત કરીએ તો એ જ પુષ્કલાવતી વિજયની એ જ પુંડરીકિણી નગરીમાં જેમ પૃથ્વીમાં રહેલો ઇન્દ્ર હોય, તેવો શત્રુઓના મનોરથને ખંડન કરનારો ઘનરથ નામનો મહારથી રાજા હતો. રાજાનું નામ શું? ઘનરથ રાજા. સમુદ્રને ગંગા અને સિંધુની જેમ તે ઘનરથ રાજાને પ્રિયમતી અને મનોરમા નામની 2 રાણીઓ હતી, 2 પત્નીઓ. વજ્રાયુધ ચક્રવર્તી મહર્ષિનો જીવ દેવલોકમાંથી ગ્રૈવેક દેવલોકમાંથી ચેવીને મહાદેવી પ્રિયમતીના ગર્ભમાં ઉત્પન્ન થયો. તે સમયે બાકીની રાત્રિમાં સ્વપ્નમાં વરસતો, ગાજતો અને વિદ્યુતનો પ્રકાશતો એવો મેઘ મુખમાં પ્રવેશ કરતો તેના જોવામાં આવ્યો. ઘનરથ રાજા અને એમની મનોરમા રાણી નહીં, પ્રિયમતી રાણીને મેઘનું સ્વપ્ન આવે છે.
તેણે સવારના સમયે તે સ્વપ્નનો વૃત્તાંત રાજા પાસે કહ્યું. તે સાંભળીને રાજાએ કહ્યું કે તમારે મેઘની જેમ પૃથ્વીના તાપને દૂર કરનારા એવો પુત્ર થશે. હજી આ વાત તો સમાચાર સાંભળ્યા જ છે. અને ત્યાં પાછું મનોરમા રાણીની કુક્ષીમાં સહસ્રાયુધનો જીવ પણ ગ્રહવેગમાંથી જીવીને આવ્યો. તેણે તે સમયે સ્વપ્નમાં સુવર્ણની ઘૂઘરી વાળો, ધ્વજાની પતાકાથી શોભતો અને લોખંડની ચક્રધારા વાળો એવો એક રથ મુખમાં પ્રવેશ કરતો જોયો. એકે મેઘ અને એકે રથ. હવે સવારના સમયે પતિને આ વાત જણાવતા તેમણે કહ્યું કે દેવી તમારે મહારથીઓમાં અગ્રેસર એવો પુત્ર થશે. એકને કેવો પુત્ર થશે? પૃથ્વીના મેઘની જેમ પૃથ્વીના સંતાપને દૂર કરનારો પુત્ર, બીજી રાણીને મહારથીઓમાં અગ્રેસર એવો પુત્ર. બંને દેવીઓએ સમય આવતા જાણે કે બીજી મૂર્તિને પ્રાપ્ત થયેલા ચંદ્ર સૂર્ય હોય તેવા બે કુમારને જન્મ આપ્યો. અને પિતાએ શુભ દિવસે પ્રિયમતીના પુત્રનું સ્વપ્ને અનુસારે એવું મેઘરથ એવું નામ પાડ્યું. અને મનોરમાના પુત્રનું સ્વપ્ન અનુસારે એવું દૃઢ રથ નામ પાડ્યું. મેઘરથ અને દૃઢ રથ એ પ્રમાણે તેમનું નામ રહે છે. હવે બે ભાઈ થયા. મોસ્ટલી બહુમાં તો ભાઈ જ હતા. એક ગયા બહુમાં પિતા પિતા પુત્ર. પુત્ર થયા. હા, આ બધું છે સંસારમાં. દૃઢ રથ અને મેઘરથ કુમાર દૃઢ ભ્રાતૃત્વ ભાવને ધારણ કરતા હતા. હવે એમની ભાઈબંધીનું કઈ એક્ઝામ્પલ આપવાની જરૂર નહીં. હા, અનુક્રમે બળદેવ અને વાસુદેવની જેમ મોટા થવા લાગ્યા. કેમ કે એકબીજા વગર જરાય પણ ન ચાલે. જોઈએ જ. થોડાક સમયમાં તેઓ કામદેવનું રાજ્યનું સ્થાન હોય તેવું કામિની જનને કામણરૂપ અને કામના ઉત્કર્ષને પ્રગટ કરનાર એવા યૌવન વયને પ્રાપ્ત થયા. દ્રઢરથનો જે જીવ છે મતલબ જે આગળથી જતો હતો, એ શાંતિના ભવનના ભવમાં એ કોણ છે આ ડાઉટ મને પણ છે. ખબર છે પણ એ કહી દેવામાં મજા નહીં આવે. ઓકે ઓકે. આપણે શાંતિથી એટલું જ સાંભળીએ છીએ, બીજું કઈ સાંભળતા નથી ને. જોડે એ ભાવમાં એટલું બધું આમ કોઈ કનેક્ટેડ નથી. જ્યારે આ તો ભાવથી કનેક્ટેડ હોવા છતાં બી એટલું કનેક્ટેડ નથી સંભળાતું એમ. છે એ પણ મળશે. આ સવાલનો જવાબ પણ તમને કોઈક તો એક કડી હોય છે ને તમને છેલ્લે સુધી પકડી રાખે. તો બે જીવ છે તો આ એક કડી બની. મોટા થવા લાગ્યા અને થોડાક જ સમયમાં તે યૌવન વયને પ્રાપ્ત થયા. અને એક વખતે સુમંદિરપુરના રાજા નિહત શત્રુના મંત્રી આવીને પ્રણામ કરીને ગંધરથ રાજાને વિનંતી કરી. શું વિનંતી કરી? સુમંદિરપુર નગર નિહત શત્રુ રાજા અને એમના મંત્રી આવીને વિનંતી કરે છે. ગંધરથ રાજાને વિનંતી કરે છે. ગંધરથ રાજા કોણ છે? એમના પિતા છે ને. પુત્રીની. આમાં કોઈ બીજું કોઈ વીઆઈપી નથી. હા, ક્ષેમંકર તીર્થંકર હતા, એમના પુત્ર ચક્રવર્તી હતા. આમાં કઈ છે નહીં. આવું સામાન્ય ભાવ હોય. એમની પાસે કોઈ વિશેષ સમૃદ્ધિ નહીં, આવું કાંઈ નહીં. પણ જગ્યા જબરદસ્ત. હા, સુધી પુંડરીકિણી નગરી તો સામાન્ય હશે. તીર્થંકર હશે ત્યાં પણ વિચારતા. હવે શું અહીંયા જ કોઈ પેલા તીર્થંકર થઈ જશે? દ્રઢરથ એવું તો ના બને. લાગે છે અત્યારે કઈ કહી દેવામાં મજા પણ નથી. જોકે જો તીર્થંકર બનાવો તો એમની માતાને 14 સ્વપ્ન આવવા જોઈએ. નથી તીર્થંકર નથી પણ કંઈક હોય શકે. સુમંદિરપુરના રાજા નિહત શત્રુના મંત્રીને વિનંતી કરી. ગંધરથ રાજાને કે હે પ્રભુ, ડોલરના પુષ્પ જેવી ઉજ્જવળ અને તે ઉત્તમ ગુણોથી પ્રકાશિત એવી તમારી કીર્તિ
ચંદ્રપ્રભાની જેમ કોને હર્ષ નથી આપતી? તમે આટલા ચંદ્રના કિરણ જેવા છો, તમારી કીર્તિ બધે જ ફેલાયેલી છે. અમારા રાજા નિહત શત્રુ અહીંથી દૂર રહેલા છે, તે છતાં પણ તે તમારી સાથે નિર્મળ એકદમ સહૃદય એટલે કે એકદમ આમ હૃદય મળેલું છે એવા ભાવને ધરાવે છે. અને હમણાં તો તેઓ નવો સંબંધ બાંધવા માટે સાનિધ્યમાં આવીને તમારી સાથે વિશેષ સ્નેહ કરવાને ઈચ્છે છે. તે નિહત શત્રુ રાજાને ત્રણ જગતની સ્ત્રીઓથી જુદી તેવી તેમના સ્વામીપણામાં રહી હોય તેવી 3 કન્યાઓ છે. 3 કન્યા. તેમાંથી 2 કન્યા મેઘરથને અને 1 કન્યા દ્રઢરથને આપવાને ઈચ્છે છે. તેથી તેમ કરવાની તમારા જેવાની સાથે આવું કરીએ તો તમારા જેવાની સાથે તેનાથી એક સૌહૃદપણું વિશેષ થાય. રાજા ઘનરથે પણ મેઘની જેવા ધ્વનિથી કહ્યું કે હે મંત્રી, આ સંબંધ વડે અમારા બંનેનો ઘાટો સ્નેહ થશે. એટલે એમને પણ હા પાડી. પ્રવાહોથી કોઈ પણ સૈનિકો ઊભા રહી શક્યા નથી. બે હાથ વડે શેરડીના વાડાની જેમ તેઓએ સૈન્ય રૂપી વનનું મથન કરવા માંડ્યું. ને 1 મિનિટ, આ બીજું કોઈ પ્રવાહોથી પર્વતોની, નદીઓની, સત્પુરુષોનો સ્નેહ વારંવાર બંધાતા સંબંધોથી હંમેશા વૃદ્ધિ પામે છે. મંત્રી કહે છે કે હે દેવ, કોઈ ઉત્તમ જ્યોતિષને બોલાવીને માંગલિક કાર્યમાં ઉચિત એવું લગ્ન બતાવો. લગ્ન એટલે કે શુભ મુહૂર્ત બતાવો અને શરીર શોભાથી કામદેવ જેવા તમારા બંને કુમારોને તે કન્યાના વિવાહના બહાને ત્યાં મોકલો. અહીંયા મંત્રી આવીને કહે તમારા કુમારને કન્યાને પરણવા માટે અમારા નગરમાં મોકલો. જાય. ઘણી જગ્યા પર આપણે જોયું કે કન્યાને ત્યાં મોકલતા હોય છે. કન્યાને વરવા જ સામેથી સ્વયંવરમાં ને બધે જતા હતા ને. હા, એ તમને પરણવા માટે રિંકેશભાઈ આવ્યા હતા એમ. તો તે જ વખતે જ્યોતિષને પછી આ બધું બોલાવ્યા, નિશ્ચય કર્યો, બંને કુમારોને જવાની આજ્ઞા આપી. રાજાએ મંત્રીઓને વિદાય કર્યા. મંત્રી ખુશ થઈને શીઘ્ર સુમંદિરપુરમાં આવ્યો અને નિહત શત્રુ રાજાને વાત કહીને ખુશ થઈ ગયા. અને પછી રાજા ઘનરથે મૂર્તિમાન કામદેવ તેવા દ્રઢ રથ સહિત મેઘરથને સુમંદિરપુર જવા માટે રવાના કર્યા. અને સામંત, મંત્રી અને સેનાથી વીંટળાયેલા બંને ભાઈ નદીના પૂરની જેમ નિર્વિઘ્ને ચાલ્યા. બંને જણા જઈ રહ્યા છે. કેટલોક સમય પ્રયાણ કરે છે અને પોતે મર્યાદા પાળવામાં સાગર રૂપ પોતે પોતાની મર્યાદાને ન ચૂકે તેવા તેઓ સુરેન્દ્રદત્ત રાજાના દેશના સીમાડામાં આવ્યા. સુરેન્દ્રદત્ત રાજા અને એમના દેશની બોર્ડર. તે વખતે રાજા સુરેન્દ્રદત્તે શિખામણ આપીને મોકલેલા એક દૂતે આવીને મેઘરથ રાજાને પોતાના અભિમાનથી ગર્વિષ્ઠ વચનો વડે કહ્યું કે અમારા સ્વામી સુરેન્દ્રદત્ત સુરેન્દ્રના જેવા પરાક્રમી છે. તેઓએ કહ્યું છે કે તમારે અમારા દેશની વચ્ચેથી જવાનું નહીં, અમારા દેશમાંથી પસાર નહીં થવાનું. તેથી આ દેશનો સીમાડો છોડીને તમે બીજા માર્ગથી જાઓ, કેમ કે સિંહના રસ્તામાં હરણ ના આવી શકે. અને આવા દૂતના વચન સાંભળીને પુરુષોમાં શ્રેષ્ઠ એવા મેઘરથે કહ્યું, અમને આ રસ્તો સીધો પડે એટલે અમે તો અહીંથી જ જવાના છે, અમે કેમ બીજેથી જઈએ? નદી, ખાડા, પૂર, વૃક્ષ આ બધું ઉખેડીને ભૂમિ ખોદી નાખે તો પણ પોતે નદી પોતાનો માર્ગ ન છોડે. આવું બધું ઉખેડી નાખે પણ જાય પોતાના જ માર્ગમાં. પોતાનો માર્ગ નદી છોડતી નથી. માટે અમે તો સરળ માર્ગથી જ જવાના છે. અમે જે સીધો સીધો દેખાય છે આ રીતે જ અમે તો જશું. જો તારા સ્વામી સરળ નથી તો ભલે પોતાની શક્તિ બતાવે, પણ અમે તો અહીંથી જ જશું. મેઘરથના આ વચનો દૂત જઈને સુરેન્દ્રદત્ત રાજાને કહે છે. સાંભળીને એ તો હાકોટા સાંભળ્યા હોય તેવા પોતે તરત જ હાથીની જેમ ધમેલા તાંબાની જેવા એવા એકદમ લાલ આંખો કરીને સુરેન્દ્રદત્ત યુદ્ધ માટે ભંભાનાદ વગડાવરાવી દે છે. ખાલી જઈ રહ્યા તેમાં તો વચ્ચે યુદ્ધ માટે આવી ગયા. બોલો, ભંભાનાદ વગડાવરાવ્યો.
હાથી સવારો, પેદળો, રથિકોનું મોટું સૈન્ય યુદ્ધ કરવા માટે ભેગું થઈ ગયું. સુબોટોની ભુજાના આસ્ફોટથી, ધનુષ્યના ટંકારોથી અને ઘોડાના હેંસારાઓથી, રથના ચિત્કારથી અને હાથીઓની ગર્જનાથી, ઊંટના ઘોઘાટથી અને ખચ્ચરોના અવાજોથી અને રણવાદ્યના નાદથી ક્ષણ માત્રમાં આખા જગતને બહેરું કરતો એવું સુરેન્દ્રદત્ત રાજા બધા બળથી મેઘરથ રાજાનું યુદ્ધમાં આતિથ્ય કરવાની ઈચ્છાથી સામે આવી જાય છે. બધું હોય એટલું બધું જ લઈને આવી ગયો. બસ હવે તો આને છોડવું જ નથી. અહીંથી જવા કેવી રીતે? અંધકારનો નાશ કરતા વસ્તુ હોતી જ હતી એમ. મોટા ભાગે આ હોતું હતું એક જે કે મારા એરિયામાં આજે નથી, મારી ઇજ્જત ખુમારી. આજે નથી. જમીન શું, મારું એર સ્પેસ યુઝ નહીં કરવાનું. હા, અત્યારે તો એવા બધા રૂલ્સ પણ આવે છે જ, આજે પણ છે, ટેકનોલોજીથી પણ આવે આ બધું. ઉપરથી સેટેલાઇટ ના પસાર થવું જોઈએ એવા બધા રૂલ્સ મૂક્યા. બધું છે આજે પણ. સુરેન્દ્રદત્ત રાજા પોતે પોતાની સામે આવ્યો છે અને અંધકારનો નાશ કરતા સૂર્યની જેમ મેઘરથ અને દૃઢ રથ કુમાર યુદ્ધ માટે જેત્ર રથમાં આરૂઢ થયા. શંકુ, શલ્ય, ચક્ર, પ્રાસ, દંડ, ગદા, તીર, મુદ્ગલ, નારાજ અને વિશિખા અને ઘણા બધા પાષાણ, પથરા અને લોખંડના ગોળા કરવાથી બધા હાથથી અને મશીનોથી સર્વ સૈનિકો અસ્ત્રોના જાણે કે મેઘ હોય તેમ બંને સૈન્યમાં વરસાવા લાગ્યા. મેઘરથ કુમાર કે દ્રઢરથ કુમાર કે યુદ્ધ માટે તો નીકળ્યા નતા, એટલે એમની પાસે એટલું મોટું તો સૈન્ય હોય નહીં કે યુદ્ધ કરી શકાય. હવે તો અહીંયા જે યુદ્ધ કરવાનું છે થોડાક પોતાનું સૈન્ય અને બધું બળ પોતાનું. અને બંને સૈન્યોમાં એવો ઘાટો શસ્ત્રોનો પાત થયો, એટલે કે શસ્ત્રો પડે છે કે વિદ્યાધરોની સ્ત્રીઓને આ યુદ્ધ દર્શન કરવામાં વિઘ્નતાકારી થઈ પડ્યું. એટલા બધા શસ્ત્રો વચ્ચે આવતા કે યુદ્ધ થઈ રહેલું છે દેખાતું નહોતું. સમુદ્રમાં જળજંતુઓથી જળતંતુની જેમ યુદ્ધમાં અસ્ત્રોથી અસ્ત્રો અને રથોથી રથો ભાંગવા લાગ્યા. જેમના વેગ અસ્ખલિત છે એવા શત્રુઓએ પવનથી વનની જેમ બંને કુમારનું સૈન્ય ભાંગી દીધું. પેલા શત્રુઓ બંને કુમારનું સૈન્ય તોડી નાખે છે. હવે કુમાર પાસે સૈન્ય ન રહ્યું. પણ બંને પરાક્રમો, બંને વીરો છે એ તો અદ્વૈત ભુજા પરાક્રમ વાળા છે. પોતે ક્રોધિત થઈ જાય છે અને મોટા સરોવરમાં હાથી પ્રવેશ કરે તેમ શત્રુના સૈન્યમાં પ્રવેશ કરે છે. તેઓ કે ઉછળેલા સમુદ્રની જેમ અસ્ત્રરૂપી ઉર્મી વડે શોભતા અને તેવા તે બંને વીરોને સ્ખલના કરવા માટે શત્રુઓના કોઈ પણ સૈનિકો ઉભા રહી શક્યા નહીં. અને બે હાથ વડે શેરડીના વાડાની જેમ તેઓએ સૈન્યરૂપી વનનું મથન કરવા માંડ્યું. તે જોઈને સુરેન્દ્રદત્ત યુવરાજ સાથે તેમની સામે યુદ્ધ કરવા માટે આવ્યો. હવે સુરેન્દ્રદત્ત રાજા પોતે આવે છે, પોતાના યુવરાજ સાથે આવે છે. અને સુરેન્દ્રદત્ત રાજા મેઘરથ સાથે યુદ્ધ કરે છે અને યુવરાજ દૃઢ રથની સાથે યુદ્ધ કરે છે. હવે તેઓ પરસ્પર એકબીજાના શસ્ત્રો છેદવા લાગ્યા અને અસ્ત્રોથી બધા એકબીજાને બાંધવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તે વખતે તે ચારેય જણા યુદ્ધ રૂપી આંગણાની અંદર લોકપાળની જેવા શોભી રહ્યા હતા. ચારે બાજુ એક ઉભા છે અને યુદ્ધ ચાલી રહ્યું છે. અને આવા યુદ્ધમાં છેવટે મેઘરથ અને દૃઢરથ કુમારે ક્ષણવારમાં તેમને થકાડી દીધા, ખેદ બમાડ્યા અને વનના હાથીની જેમ તેમને બાંધી લીધા. પછી તે દેશમાં પોતે પોતાના દેશની જેમ પોતાની આજ્ઞા ફેલાવીને બંને કુમાર પ્રસન્ન પડે ત્યાંથી ચાલ્યા. હવે એ દેશ જ પોતાનો કરી દીધો. હવે મારો દેશ, કેમ કે રાજાને મેં જીતી લીધા છે એટલે હવે મારો દેશ. હવે તો જે હવે આજ્ઞા એ પોતાની. પેલા ખાલી જવું હતું, હવે તો જવાની સાથે આજ્ઞા પણ પોતાની. રાજાએ શું કર્યું? બાંધી લીધા. ત્યાંથી ચાલી સુમંદિરપુર પાસે આવ્યા. ત્યાં તેમના આવવાના ખબર સાંભળી રાજા નિહત શત્રુ તરત જ સામે આવે છે. બીજા પણ સાધારણ અતિથિને પણ માન આપે તો આવા મોટા અતિથિ માટે તો શું કહેવાનું. રાજાએ તેમને આલિંગન કર્યું, મસ્તક પર ચુંબન કર્યું અને અહમિન્દ્રની જેમ સુખાદ્વૈતને અનુભવવા લાગ્યો. એટલે કે અદ્ભુત એવા સુખને અનુભવવા લાગ્યા. અને પછી શુભ લગ્નમાં પ્રિય મિત્ર અને મનોરમા નામની પોતાની બે મોટી કન્યાઓ તે મેઘરથની સાથે અને
ત્રીજી સુમતિ નામની કન્યાને તે દ્રઢ રથની સાથે તેમને વિધિપૂર્વક પરણાવી. પછી રાજાએ મોટા માનપૂર્વક વિદાય કરેલા તેઓ પોતાની નગરી તરફ પાછા ચાલ્યા. લગ્ન થઈ ગયા, રિટર્ન આવ્યા. પાછા રસ્તામાં પછી સુરેન્દ્રદત્ત રાજાની નગરી તો આવી ગયા, ત્યારે આવી તો રિટર્નમાં આવવાની હતી. ત્યારે સુરેન્દ્રદત્ત રાજાને તેના યુવરાજને પાછો તે જે હતું ને તે પૂર્વ પાછા તેમને રાજ્ય ઉપર બેસાડી દીધા કે જાઓ તમે બેસો, આ રાજ્ય તમારું રાખો તમે. અને પછી પોતે પોતાની નગરીમાં આવ્યા. એમને કે નગરીનો કે સત્તાનો મોહ તો હતો નહીં, આ તો સામેથી આવ્યો બળ બતાવવા આવ્યા તો જવાબ આપ્યો ખાલી. તે મહાભુજ વીરો જાણે કે ઇન્દ્ર અને ઉપેન્દ્ર હોય તેમ પ્રતિયોગથી એક ક્ષણે પોતે મળ્યા હોય તેમ પોતે પોતાની સ્ત્રીઓ સાથે પોતાની પ્રિયાઓ સાથે અનેક પ્રકારના ભોગ ભોગવવા લાગ્યા. અને કેટલો કાળ ગયા પછી મેઘરથની પત્ની પ્રિયમિત્રાએ નંદીસેન નામના અને બીજી પત્ની મનોરમાએ મેઘસેન નામના પુત્રને જન્મ આપ્યો. એટલે મેઘરથ રાજકુમારના બે પુત્ર મેઘસેન અને નંદીસેન. અને દ્રઢરથ મનોરમા રાણીએ મેઘસેનના પુત્રને જન્મ આપ્યો. નહીં, એ દ્રઢરથની પત્ની સુમતીએ ગુણરત્નના પર્વત સમાન એવા રથસેન નામના પુત્રને જન્મ આપ્યો. અને હવે 3 રાણી છે, 3 પુત્રો છે. એક વખત રાજા ઘનરથ અંતઃપુરમાં યુથપતિ હાથીની જેમ સ્ત્રીઓ, પુત્રો અને પૌત્રોથી વીંટાઈને વિવિધ વિનોદ કરતા હતા. હવે ઘનરથ રાજા પાસે ઘણી બધી રાણીઓ હતી, ઘણા બધા પુત્રો હતા. ખાલી એમને 2 જ પુત્રો નતા. ખાલી મેઘરથ અને દ્રોઢરથ 2 જ ભાઈ નતા, બહુ બધા ભાઈઓ હતા, બહુ બધા પુત્રો અને રાણીઓ હતી. કેમ કે ઘનરથ રાજા બહુ મોટા રાજા ને. તેવામાં સુરસેના નામની એક ગણિકા હાથમાં એક કુકડો લઈને ત્યાં આવે છે. કુકડો લઈને આવી અને વિનંતી કરવા લાગી કે હે દેવ, આ મારો કુકડો પોતાની જાતિમાં મુગટ રત્ન સમાન છે. તે બીજા કોઈ કુકડાથી ક્યારે પણ જીતાતો નથી. એટલે કે આ કુકડાને કોઈ જીતી શકતું નથી. જો કોઈ બીજાનો કુકડો આ કુકડાને જીતી જાય તો હું તેને તેના પણમાં 1,00,000 દિનાર આપું. 1,00,000 સોનામોર. મારા કુકડાને કોઈ જીતી જશે તો તેને એના પણમાં, એટલે કે એ ખાલી આમ આમ કરે અને એના જોડીમાં હું 1,00,000 દિનાર મૂકી દઈશ. ગણિકા આવું શાના માટે કરવા આવી હશે? હોય પાછળ મોટું કઈ રીતના. અને હે પ્રભુ, જો કોઈ બીજાની પાસે આવો કુકડો હોય તો તે મારી પ્રતિજ્ઞા પણ ભલે તોડી પાડે. તે વખતે મનોરમા રાણી, મેઘરથ રાજાની રાણી મનોરમા રાણી, એ મનોરમા દેવીએ કહ્યું કે આ પ્રમાણેના પણથી મારા કુકડા સાથે કુકડાનું યુદ્ધ થાવ. તમે જે કહ્યું છે તો હું કુકડો આપું છું, એની સાથે યુદ્ધ કરો લો. રાજાએ તે વાત સ્વીકાર કરી લીધી. 2 કુકડાના યુદ્ધની વાત ઘનરથ રાજા સ્વીકાર કરેલી છે. એટલે દેવી મનોરમાએ વજ્રતુંડ નામના પોતાના કુકડાને દાસીની સાથે મંગાવ્યો. પછી બંને કુકડાને પોતે પેદળની જેમ મેદાનમાં ઉભા રાખી દીધા, બંને સૈનિકો હોય તેમ. એટલે વિચિત્ર ગતિ કરતા અને નાચતા અને બંને એકબીજાની ઉપર પ્રહાર કરવા લાગ્યા. ઉછળતા, પડતા, ખસતા અને હટતા, પણ પ્રહાર કરી દેતા અને એક પ્રહાર ઝીલતા. બંને પરસ્પર લડી રહ્યા છે. અને ઉત્તમ કુકડાની કલગી જો કે સ્વભાવથી રાતી હતી તો પણ પ્રચંડ ચંચુ અને ચરણના પ્રહાર વડે નીકળતા લોહીથી એ વધારે રાતી થઈ ગઈ હતી. જાણે કે પક્ષી રૂપે 2 શસ્ત્રધારી મનુષ્ય હોય તેવા બંને કુકડા વારંવાર પોતાના તીક્ષ્ણ નખ પરસ્પરના અંગમાં મારવા લાગ્યા. આ મહાદેવી મનોરમાનો કુકડો જીતે છે, અરે આ સુરસેનાનો કુકડો જીતે છે. એવી રીતે ક્ષણે ક્ષણે એ જયનો ભ્રમ થવા લાગ્યો, પણ કોઈનો પણ જય થયો નહીં. આ પ્રમાણે ઘણી વાર સુધી બંનેનું યુદ્ધ ચાલ્યું. અને જ્યારે બહુ વધુ વાર યુદ્ધ ચાલે ને પછી રાજા ઘનરથ કહે છે
હવે આ ઘનરથ રાજાએ શું કહ્યું કે આ બંનેમાંથી કોઈ પણ એક કુકડો જીતશે નહીં, કોઈથી નહીં જીતે. ત્યારે મેઘરથ રાજા રાજકુમાર પૂછે છે કે આ પ્રમાણે યુદ્ધ થતા બેમાંથી એકનો જય ને એકનો પરાજય કેમ નહીં થાય, કેમ નહીં જીતે? એટલે 3 કાળને જાણનારા એવા ઘનરથ રાજા કહે છે. ઘનરથ રાજા ત્રિકાલ જ્ઞાની હતા. તેમણે કહ્યું કે આ બંને કુકડાના પૂર્વભાવની વાત સાંભળો. એક કુકડો તો સુરસેના ગણિકા લઈને આવ્યું છે, એક કુકડો મનોરમા રાણીનો છે. હવે હવે એની વાત ઘનરથ રાજા એમના પૂર્વભાવની વાત કહે છે. એટલા શું ઇમ્પોર્ટન્ટ છે એ ટુકડા? કુકડા શું ઇમ્પોર્ટન્ટ હશે? હા, કે આખરી આમ એક તો પેલા આટલો આમ ભાવ મળ્યો, પછી આ બધું થયું, ઉપરથી હવે એના પૂર્વભાવનું બી વિચારવાનું. શું કુકડામાં આટલું બધું જોવાનું નહીં? જંબુદ્વીપનું ઐરાવત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં વિવિધ રત્નોના ઢગલાથી ભરપૂર એવું રત્નપુર નામનું નગર, અને રત્નપુર નગરમાં ધન, વસ્તુ અને દત્ત એ નામના 2 પરસ્પર ગાઢ મૈત્રીથી શોભતા 2 વાણિયા રહેતા હતા. 2 વણિક હતા. એકનું નામ ધન વસ્તુ વણિક, એકનું નામ દત્ત. તેઓને ધનની આશા પૂરી થતી હતી. ધનની લાલચ બહુ જ. ચાતક પક્ષીની જેમ અત્યંત તરસવાળા હતા. તેથી તે બંને, ચાતક પક્ષી ખબર છે ને, વરસાદનું પાણી પીને હંમેશા તરસ્યું હોય, કારણ કે એને સંતોષ જ ન થાય. તે બંને સાથે નાના પ્રકારના કરિયાણાના ગાડીઓ ભરીને ગામ, ખાણ, નગર, દ્રોણમુખ વગેરે બધામાં દારિદ્ર્યના જાણે કે માતા પિતાઓ તેમ બિઝનેસ માટે હંમેશા ફર્યા જ કરતા. એટલો વેપાર કરે કે વેપારમાં જ ફ્રી ના થાય. તેઓ તરસ્યા, ભૂખ્યા, થાકેલા, મંદ થઈ ગયેલા, સુકાઈ જાય, શરીર સુકાઈ જાય, ઢીલા પડી જાય, તાળ, તડકો, વરસાદ બધું સહન કરે, પણ એવા બળદોની ઉપર બહુ ભયંકર ભાર ભરીને ચાબુક લાકડીઓના ઘા કરીને પૂંછડાને મરડીને પર્વતામે જેમ તેમને હાંકતા અને તીક્ષ્ણ આરોથી તેમની સૂજી ગયેલા પીઠ ઉપર ભાગની એ વ્યથા કરતા. પોતે નાસિકાનો પહેલાનો જોકે જે કાણું જે કરેલું હોય એ તૂટી જાય તો ફરીવાર નાસિકાને વીંધતા, અને ઘણો કાળ થાય તો પણ પોતે જ્યાં જલ્દી જવાની ઈચ્છા કરી છે ત્યાં જલ્દી જવાની ઈચ્છા તેઓ બળદોને છોડતા નહીં, અને લાંબો કાળ થાય તો પણ તેઓ સહન કરતા અને તેઓ ચાલતા. લાંબા કાળ સુધી તો સમય પસાર ન થવા દે, કેમ કે આપણે જલ્દી જવાનું છે, જલ્દી કમાઈ લેવાનું છે. હંમેશા ખોટા તોલ માપ કરતા અને ખોટા પૈસાની અંદર પણ બહુ બધી કૂટનીતિઓ આદિ બધું કરતા. કૂટ નાણાં અને કૂટ અર્થવાળા એવા બધા શબ્દો પણ એવા બોલે કે જેથી લોકોને ઠગી શકે. આવી રીતે લોકોને મોહિત કરતા અને શિયાળની જેવા કપટી તે બંને વાણિયાઓ આખા જગતને ઠગતા, ને એક પૈસાની લાલસાથી તેઓ ઘણાઓની સાથે યુદ્ધ પણ કરી લેતા, ઘણા સાથે લડાઈ કરી લેતા કે પૈસા ના છોડું. મિથ્યાત્વ વડે જેમની બુદ્ધિ મોહિત થઈ છે અને હંમેશા જે લોભથી ભરેલા છે એવા તે નિર્દય અને કઠોર પુરુષો ધર્મની વાત તો કરતાય નહીં, હંમેશા માત્ર ને માત્ર ધન ધન ધન, અને આવી રીતે આર્થ ધ્યાનમાં પડેલા તેઓ હાથીનું આયુષ્ય બાંધે છે. આર્થ ધ્યાનનું ફળ તિર્યંચ યોનિમાં જન્મ થવો તે જ છે. એક વખત તે બંને જણા બિઝનેસ માટે ગયા હતા. ત્યાં શ્રી નદી નામના તીર્થમાં બંને જણા પૈસાની બાબતમાં જ રાગ દ્વેષને વશને તેઓ બંને ઝઘડી રહ્યા છે. ઝઘડા કરતા કરતા એ બંને જણા ઝઘડ્યા અને યુદ્ધ કરે છે. યુદ્ધ કરીને બંને જણા મૃત્યુ પામ્યા. જે મિત્ર હતા હવે યુદ્ધ કર્યું અને પછી મૃત્યુ પામ્યા. શ્રી નદી તીર્થમાં ત્યાં મૃત્યુ પામ્યા, અને મૃત્યુ પામ્યા ત્યાં તે જ ઐરાવત ક્ષેત્રમાં સુવર્ણકુલા નામની નદીના કિનારે તામ્ર કળશ અને કાંચન કળશ નામના 2 હાથી થયા. પહેલા એમને હાથીનો આયુષ્ય પહેલા બાંધી દીધું હતું, પછી બંને ઝઘડે છે, મૃત્યુ પામ્યા. હવે મૃત્યુ પામ્યા તો બંને જણા હાથી બન્યા, તામ્ર કળશ અને કાંચન કળશ. યૌવન વને પ્રાપ્ત થયા. 7 પ્રકારના મદને જરતા તે બંને ગજેન્દ્ર કિનારાના વૃક્ષોને ભાંગી નાખતા અને નદીના કિનારે વિહાર કરવા લાગ્યા. એક વખત જુદા જુદા યુથપતિ હાથી ફરતા ફરતા પ્રતિબિંબની જેમ એકબીજાને દેખે છે કે બંને એક જ જેવા છે.
એવું એમને લાગ્યું અને પોતે સામસામે આવી જાય છે અને પૂર્વજન્મના ગુસ્સાથી પૂર્વજન્મમાં એકબીજા સાથે ઝઘડતા મૃત્યુ પામ્યા એટલે પાછા અહીંયા તેમને રોષ થયો. દાવાનળનો એ રોષનો દાવાનળ પાછો પ્રગટ્યો. બે પર્વતો હોય તેમ બે પાછા ફરીથી એકબીજાને પરસ્પર વધ કરવા માટે દોડે છે. ઘણીવાર સુધી દાંત અને સૂંઢથી યુદ્ધ કરીને જન્માંતરમાં યુદ્ધ કરવા માટે જાણે કે ના ઉભા થયા હોય એમ બંને પાછા એક સાથે મૃત્યુ પામે છે. બંને ઝઘડે છે અને બંને મૃત્યુ પામે છે. ત્યાંથી મૃત્યુ પામીને બંને જણા પાછા આ જ જંબુદ્વીપના આ જ ભરત ક્ષેત્રની અયોધ્યા નગરીમાં ઘણી બધી પાડી રૂપી ધન વાળો એક નંદી મિત્ર નામનો એક પુરુષ હતો જેની પાસે પાડી હતી. પાડી બહુ બધી પાડી હતી અને તેના અતિ પ્રિય અને એ પાડીઓના યુદ્ધમાં તેઓ હાથીના બચ્ચાની જેમ એકદમ મજબૂત અંગવાળા એવા બે ઉત્તમ પાડા થયા. હવે હાથીમાંથી પાડા થયા. એની પાસે પાડીઓ બહુ બધી અને બંને પાડા. તે બંને પાડા નગરના શત્રુંજય રાજાની દેવાનંદા રાણીના ગર્ભમાં ઉત્પન્ન થયેલા ધનસેન અને નંદીસેન નામના બે કુમારોને જોવામાં આવ્યા. શત્રુંજય રાજા, દેવાનંદા રાણી ને તેમના બે પુત્રો ધનસેન અને નંદીસેન. એ દેખા આ બંને પાડા બહુ જબરદસ્ત છે, એકદમ મજબૂત મસલ્સ વાળા છે. એટલે તેઓ અયોધ્યાના રાજકુમારે કૌતિકથી તે ગર્વિષ્ઠ થયેલા યમરાજના જેવા તે પાડાઓને પોતે ઝઘડાવ્યા કે આ બધાને ઝઘડાવો અને પાડા ઝઘડાવતા એ પાડાઓ લાંબા કાળ સુધી ઝઘડે છે અને ઝઘડીને પછી પોતે ત્યાં મૃત્યુ પામે છે અને મૃત્યુ પામીને તે જ નગરમાં પાછા જંબુદ્વીપના ભરત ક્ષેત્રના અયોધ્યા નગરીમાં કાળ અને મહાકાળ નામના મજબૂત અંગવાળા મેંઢા થાય છે. હવે કાળ મહાકાળ મેંઢા ભાગ્ય યોગે કોઈક ઠેકાણે પાછા બંને મળે છે. પાછા પૂર્વભાવના વેરથી લાંબા કાળ સુધી યુદ્ધ કરીને મૃત્યુ પામીને બંને જણા સમાન બળવાળા બે કુકડા થયા. પણ પહેલા પણ તેઓમાંથી કોઈ પણ એક બેથી જીતાયો નથી કારણ કે તેઓ સમાન પરાક્રમી છે. પૂર્વભાવમાં પણ હંમેશા સાથે જ મૃત્યુ પામ્યા છે, સમાન પરાક્રમી છે. એટલે તેવી રીતે હમણાં પણ તેઓ કોઈ પણ કોઈથી જીતાશે નહીં. એક ખાલી શું કહેવાય, એમ તો આખી જિંદગી મિત્ર હતા, ખાલી એ પાછળ ઝઘડ્યા એમાં આટલા તો પછી તો ભાવશ્રી ઝઘડ જ કર્યું અને એટલે એ મેંઢા પછી હવે કુકડા થયા અને હવે નહીં જીતાય. અને હવે આ વખતે હવે મેઘરથ કહે છે, મેઘરથ રાજકુમાર એ કહે છે કે આ કુકડા માત્ર પૂર્વભાવના વેરવાળા છે એટલું જ નહીં. હવે આની અંદર પાછું પહેલા મેઘરથ રાજકુમારે જયારે ગણરથ રાજાને પ્રશ્ન કર્યો હતો ને, હવે મેઘરથ રાજા એમાં હજી કઈ એડ ઓન કરે છે કે આ ખાલી વેરવાળા છે એટલું જ નહીં પણ તે દેવથી અધિષ્ઠિત છે, વિદ્યાધરથી અધિષ્ઠિત છે. વિદ્યાધરથી અધિષ્ઠિત કેમ વાત આવી ગઈ? એટલે બે પરસ્પર આ રીતે યુદ્ધ કરે છે. પછી જે આટલી વાત કરીને એટલે ગણરથ રાજાએ તેમને આમ ભ્રુકુટી નમાવીને તેમને કહેવાની પ્રેરણા આપી કે કહો તમે આગળ વાત. હવે ગણરથ રાજાએ રજા આપી એટલે મેઘરથ રાજકુમાર કહે છે 3 કાળના જ્ઞાની એવા ગણરથ રાજા, 3 કાળના જ્ઞાની એવા મેઘરથ રાજકુમાર, પિતા પુત્ર બંને અવધિ જ્ઞાની છે. એટલે મેઘરથે અંજલિ જોડીને આ પ્રમાણે વૃત્તાંત કહી બતાવ્યું કે આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં હવે આ દેવ અધિષ્ઠિત વિદ્યાધર અધિષ્ઠિત કેમ છે એની વાત મેઘરથ રાજકુમાર કરે છે. સાંભળવી છે ને, હજી સમય થયો છે, તમે કહેતા હો તો આપણે સાંભળીએ એ વિદ્યાધર અધિષ્ઠિત કેમ છે. 5-10 મિનિટ લઈએ. આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં વૈતાડ્ય પર્વતની નોર્થ શ્રેણીમાં સ્વર્ણનાભ નામનું નગર અને એ જે સ્વર્ણનાભ નગરમાં ગરુડ જેવા પરાક્રમ વાળો ગરુડ વેગ નામનો રાજા અને તેને પાપ વિનાની એવી ધ્રુતિ શેણા નામની રાણી, તેને પોતાના ખોળામાં રહેલા ચંદ્ર સૂર્યને સ્વપ્નથી સૂચિત એવા ચંદ્ર તિલક અને સૂર્ય તિલક નામના 2 કુમારને જન્મ આપ્યો. જેને ચંદ્રનું સ્વપ્ન આવ્યું તે ચંદ્ર તિલક, સૂર્યનું સ્વપ્ન આવ્યું તે
સુરતિલક. યૌવન વયને પ્રાપ્ત થતા તે બંને કુમારો એક વખત મેરુ પર્વતના શિખર ઉપર શ્રીમાન અરિહંત પર્વતમાંની શાશ્વત પ્રતિમાજીને વંદન કરવા માટે ગયા. આ વાત મેઘરથ રાજકુમાર કહી રહ્યા છે, આખી સભામાં કહી રહ્યા છે. અને ત્યાં અરિહંત પર્વતને વંદન કરવા માટે શ્રીમાન મેરુ પર્વત પર ગયા અને ત્યાં જીનેશ્વર પર્વતોને વંદના કરીને કૌતુકથી ફરી રહ્યા હતા. તેવામાં સુવર્ણની શિલા ઉપર બેઠેલા સાગર ચંદ્ર નામના એક ચારણ મુનિ ભગવાનને તેમના જોવામાં આવ્યા. પ્રદક્ષિણા કરી, તેમને વંદના કરી, પછી અંજળી જોડીને તેમની આગળ બેસી ગયા. તેઓ ધર્મદેશના સાંભળવા લાગ્યા. દેશના અંતે તેઓ નમસ્કાર કરીને બોલ્યા કે હે ભગવાન, સારા ભાગ્યથી અજ્ઞાનરૂપી અંધકાર વડે પીડિત એવા અમને આપ દીપકની જેમ પ્રાપ્ત થયા છો, માટે પ્રભુ અમારા પૂર્વભાવનું સ્વરૂપ કહો. હવે કોણ છે આ બે રાજકુમારો? વાત આપણે જાણીશું. પૂર્વભાવનું સ્વરૂપ કહો એટલે તમારા જેવા મહાત્માનું જ્ઞાન તો સૂર્યના ઉદયની જેમ પરોપકાર માટે હોય છે, તમને આટલું કહો. વિનંતી કરે એટલે મુનિ ભગવાન કહે છે કે ધાતકી ખંડનું ઐરાવત ક્ષેત્ર, નોટ ભરત ક્ષેત્ર, ધાતકી ખંડ ઐરાવત ક્ષેત્ર, અને એમાં વજ્રપુર નગર, અને વજ્રપુર નગરમાં અભય આપવાનો ઘોષ કરનાર એવા અભય ઘોષ નામનો રાજા. અભય ઘોષ રાજાને સુવર્ણ તિલકા નામની રાણી, અભય ઘોષ રાજા, સુવર્ણ તિલકા રાણી અને તેમના બે પુત્ર વિજય અને જયંત. વાત બહુ જ જબરદસ્ત છે, સાંભળવા જેવી છે. વિજય જયંત નામના બે પુત્ર થયા. અનુક્રમે બંને કળા બધું ભણીને યૌવન પ્રાપ્ત થયા. તે સમયમાં તે ઐરાવત ક્ષેત્રમાં, કયું ઐરાવત ક્ષેત્ર? ધાતકી ખંડનું પૂર્વ ઐરાવત ક્ષેત્ર. અને ત્યાં તે સ્વર્ણદ્રુમ નામના ગામમાં શંખ જેવા ઉજ્જવળ ગુણવાળા એવા શંખ રાજા હતો. તેની પૃથ્વી રાણી અને તેમની પુષ્પના માળાના સ્વપ્નથી સૂચવેલી એવી પૃથ્વી સેના નામની પુત્રી. એનો જન્મ થતા ગર્ભમાં આવી ત્યારે માતાને પુષ્પમાળાનું સ્વપ્ન આવ્યું હતું. 14 સ્વપ્નમાંનું એક સ્વપ્ન છે. તો 14 સ્વપ્નમાં 2 પુષ્પની માળા આવે, આમાં એક પુષ્પની માળા. પૃથ્વી સેના પુત્રી થઈ અને રૂપના ઉત્કર્ષને અને વિશેષ ચાતુર્યને ધારણ કરનારી એવી યૌવન વયને અને કળા તેણે પ્રાપ્ત કર્યા. પુત્રીને યોગ્ય વર આ જ છે એવું ચિંતવીને શંખ રાજાએ તે કન્યા અભય ઘોષ રાજાને આપી. અભય ઘોષ રાજાને 2 પુત્રો તો છે. હવે પેલી પૃથ્વી સેના રાજકુમારિકા પણ અભય ઘોષ રાજાની પત્ની બની. નવી પરણેલી એવી પૃથ્વી સેના રાણી સાથે વિષ્ણુની જેમ અભય ઘોષ રાજા ક્રીડા કરવા લાગ્યો. એક દિવસ વસંત ઋતુમાં વસંતના પુષ્પોને ધારણ કરનારી કોઈ એક દાસી અભય ઘોષની પાસે આવી અને તેને જોઈને દેવી સ્વર્ણતિલકાએ રાજાને કહ્યું. સ્વર્ણતિલકા એમની રાણી છે અને એમના 2 પુત્રો છે. પૃથ્વી સેના એ અલગ બીજી રાણી છે. પહેલી સ્વર્ણતિલકા રાણી હતી. તો સ્વર્ણતિલકા રાણી અભય ઘોષ રાજાને કહે છે કે સ્વામી, વસંત ઋતુ આપણા ષડ ઋતુક નામના ઉદ્યાનને શોભાવી રહી છે. તો હે પ્રાણવલ્લભ, એ નવા વસંત ઋતુનો અનુભવ કરવા માટે આપણે પણ પરિવાર લઈને ઉદ્યાનમાં જઈએ, વસંત ઋતુની મજા લેવા જઈએ. તે સમય હાથમાં કરોડોની મૂલ્યવાળા એવા યુક્તિના પુષ્પો લઈને પૃથ્વી સેના રાજા પાસે આવી. તે જોઈને રાજાએ પ્રફુલ્લિત નેત્રે તેની માંગણી કરી કે આ પુષ્પ આપો. યોગ્ય પરિવાર લઈને તેઓ ઉદ્યાનમાં ગયા. પૃથ્વી સેના રાણી લઈને, સ્વર્ણતિલકા રાણી બધા લઈને તે પોતે ત્યાં ગયા, ફરવા ગયા છે. એમાં રાણીના આગ્રહથી ગયા છે. તે અનેક પ્રકારની ક્રીડા કરી પછી પૃથ્વી સેના રાણી રાજાની આજ્ઞા લઈને આમ તેમ ફરી રહી હતી. તેવામાં એક તરફ દંત મંથન નામના એક વિશિષ્ટ જ્ઞાની મુનિ ભગવાન તેમના જોવામાં આવ્યા. કોણ દેખે છે? પૃથ્વી સેના રાણી એ દેખે છે દંત મંથન નામના મહાત્મા. શક્તિથી ભરપૂર,
નહીં, ભક્તિથી ભરપૂર અને હર્ષિત થઈને તેને મુનિ ભગવાનની વંદના કરી અને ત્યાં સંસાર પર નિવેદ ઉત્પન્ન કરે એટલે કંટાળો લાવી દે તેવી તે મુનિ ભગવાન પાસેથી દેશના સાંભળી તે સાંભળતા તરત જ ભવથી ભય પામેલી તે પૃથ્વી સેના રાણીએ રાજાની આજ્ઞા લઈને તે દંત મંથન મુનિ ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી. દેવી પૃથ્વી સેનાનું અદ્ભુત ચારિત્ર વખાણતો રાજા અભય ઘોષ પોતાના ઘરે જાય છે. તે વખતે રાજા અભય ઘોષ પોતાના મંદિરની અગાસી ઉપર આરામ કરતો હતો. મંદિર મંદિર એટલે કે મહેલ, એને મહેલની અગાસી પર આરામ કરતો હતો અને તેવામાં તીર્થંકરના લિંગને ધારણ કરનારા, તીર્થંકરના વેશને ધારણ કરનારા અને છદ્મસ્થપણે વિચરણ કરતા, જો તીર્થંકરના ભાવમાં છે, જે કેવલન નથી થયું તેવા છદ્મસ્થપણામાં રહેલા એવા શ્રી અનંત નામના અરિયંત પરમાત્મા પોતાના મહેલના દ્વાર દેશમાં પ્રવેશ કરતા તેના જોવામાં આવ્યા. આ ચિત્રની અંદર આ જે મહાત્મા છે એ ચિત્રમાં રોંગ છે, થોડી મિસ્ટેક એ છે કે આમાં એમના જે વેશ છે ને આવો ના તીર્થંકર પ્રભુનો વેશ આવશે. એટલે તે તેમના મહેલના દ્વારમાં પ્રવેશ કરતા તેમને જોયા અને તરત જ રાજા સંભ્રમથી ઊભો થાય છે અને યોગ્ય આહાર લઈને ભગવાનની પાસે આવીને નમસ્કાર કરે છે. ભગવાને તેની આપેલી ભિક્ષાથી ત્યાં જ પારણું કર્યું. શ્રી અનંત નામના તીર્થંકર પ્રભુ એમના દ્વાર પર આવ્યા છે અને એમને વહોરાવ્યું. ત્યાં જ દેવતાઓએ અભય ઘોષના મંદિરમાં ધન આદિનો વરસાદ ઇત્યાદિ પંચદિવ્ય પ્રગટ કર્યા. પારણો કર્યા પછી પ્રભુ અન્યત્ર વિહાર કરે છે. છદ્મસ્થ પ્રભુ બીજા મહાત્માની જેમ કોઈ ઠેકાણે સ્થિર તો રહે નહીં. પછી જેમને કેવલન ઉત્પન્ન થયું છે તેવા અનંત પ્રભુ વિહાર કરતા કરતા પાછા વજ્રપુરમાં પધાર્યા. પહેલા છદ્મસ્ત પણ છદ્મસ્થપણામાં પધાર્યા હતા, હવે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી પધાર્યા. તે ખબર સાંભળી રાજા અભય ઘોષે ત્યાં આવીને ભક્તિથી 3 પ્રદક્ષિણા દઈને વંદના કરી અને સંસારને છેદનાએ ધર્મદેશના સાંભળી અને ધર્મદેશના અંતે રાજા પ્રણામ કરીને કહે છે કે ભવિ જીવોના પુણ્યથી જ કલ્પવૃક્ષની જેમ એવા તમે અહીં પધાર્યા છો, તો હે સ્વામી તમારી પ્રવૃત્તિ એ સર્વ જીવોના ઉપકાર માટે જ છે. માટે હું તમને વિનંતી કરું છું કે હે વિશ્વપૂજ્ય કરુણાનિધિ, જ્યાં સુધીમાં મારા પુત્ર ઉપર સર્વ પૃથ્વીનો ભાર મૂકીને તમારા ચરણમાં હું દીક્ષા લેવા પાછો ન આવું ત્યાં સુધી અહીં બિરાજશો. પ્રભુએ પણ કહ્યું કે ધર્મ કાર્યમાં પ્રમાદી નહીં થવું. અને એટલે રાજા અભય ઘોષ ઘરે આવે છે, પોતાના બંને પુત્રોને અલગ અલગ કહે છે કે હે વત્સ વિજય, ક્રમથી આવેલા રાજ્યને તું ગ્રહણ કર. અને હે વત્સ વૈજયંત, જયંત કહો કે વૈજયંત કહો તે જ, તું વિજયનું યુવરાજ પદ સ્વીકાર. હું શ્રી અનંતનાથ પ્રભુની પાસે દીક્ષા લઈશ. એટલે મારે ફૈયા સંસારમાં ફરવું ન પડે. પુત્રો કહે છે કે હે પૂજ્ય પિતાજી, જેમ તમે સંસારથી ભય પામ્યા છો તેમ અમે પણ તમારા પુત્રો છીએ, તો અમે પણ આ સંસારથી ભય પામ્યા છીએ, તો અમે પણ દીક્ષા ગ્રહણ કરીશું. કારણ કે દીક્ષા લેવાથી આ લોકમાં તમારી સેવા અને પરલોકમાં મોક્ષ પ્રાપ્તિ, અમને તો બે ફળ પ્રાપ્ત થશે. રાજાએ કહ્યું કે પુત્રો તમને શાબાશ છે. એમ બોલતા રાજાએ મોટી ઉદારતાથી પોતાનું વિસ્તારવાળું રાજ્ય કોઈ બીજાને આપી દીધું અને પછી પોતાના બંને પુત્રોને સાથે લઈને પોતે શ્રી અનંતનાથ પ્રભુ પાસે ગયા. તે સર્વ સંઘની સામે તેમને દીક્ષા ગ્રહણ કરી. 3 રાજમુનિઓમાં અભય ઘોષે અતિ ઉગ્ર તપશ્ચર્યા કરી અને 20 સ્થાનકની આરાધના કરી, તીર્થંકર નામ ગોત્ર કર્મ ઉપાર્જન કર્યું. આયુષ્ય પૂર્ણ થતા તે ત્રણેય જણા કાળ કરે છે અને અચ્યુત દેવલોકમાં 22 સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયેલા છે. આ જંબુદ્વીપના ક્યાં દેવ બન્યા છે? 12મા દેવલોકમાં દેવ બન્યા. અને પછી ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને આ જંબુદ્વીપના પૂર્વ મહાદેવ ક્ષેત્રના આભૂષણ જેવા એવા પુષ્કલાવતી વિજયમાં પુંડરીકણી નગરીમાં તે હેમાંગદ નામનો રાજા છે. હવે આપણે સવાલ થાય, પુંડરીકણી નગરી, બે રાખે જંબુદ્વીપ અને એમાં પૂર્વ મહાદેવ ક્ષેત્ર, એ જ પુષ્કલાવતી વિજય, એમાં એ જ પુંડરીકણી નગરી, એમાં હેમાંગદ રાજા છે.
હમણાં તો આપણે નામ સાંભળ્યું હતું ને, ઘનરથ રાજા, બરાબર ને? હમણાં એમણે મેઘરથ રાજકુમાર કહે છે કે પુંડરીક નગરીના હેમાંગદ રાજા છે. પણ એ કાળ અલગ હશે, કારણ કે આ તો ઓલા લોકોના પૂર્વ ભાવની વાત ચાલી રહી છે ને. જોઈએ, હેમાંગદ રાજા છે ને એમને ઇન્દ્રની જેમ તે હેમાંગદ રાજાને વજ્રમાલિની નામની પત્ની છે. અચ્યુત દેવલોકમાંથી ચ્યવીને એ અભય ઘોષ રાજર્ષિનો જીવ, અભય ઘોષ રાજર્ષિ હતા, ત્યાંથી 12મા દેવલોકમાં ગયા હતા, ત્યાંથી તે ચ્યવીને તે વજ્રમાલિની રાણીના ગર્ભમાં અવતરે છે. સમય આવતા વજ્રમાલિનીએ 14 મહાસ્વપ્નો જોયા અને 14 મહાસ્વપ્નોએ જેનો તીર્થંકર મહિમા સૂચવ્યો છે એવા એક પુત્રને જન્મ આપ્યો. હેમાંગદ રાજા, વજ્રમાલિની રાણી અને એમને એક પુત્ર, જે 14 મહાસ્વપ્ન સૂચે છે, તીર્થંકરના મહિમાને સૂચવનારો પુત્ર છે. અને ઇન્દ્ર આદિ કે આવીને તેમનો જન્મ આપ્યો છે કે ત્યાંથી બધું કર્યું, અને પિતાએ તેનું ઘનરથ નામ પાડ્યું. અચ્છા. અને હવે વાત સમજાઈ? તે ઘનરથ તીર્થંકર થઈને આજે પણ ગૃહવાસમાં રહીને પૃથ્વીને પાવન કરે છે. તમે વિજય અને વૈજયંતના જીવ દેવલોકમાંથી ચ્યવીને ચંદ્રતિલક અને સૂર્યતિલક નામના વિદ્યાધર થયા છો. અને આ પ્રમાણે પોતાના પૂર્વભાવને સાંભળીને તેઓ ઘણા પ્રસન્ન થયા. એટલે જે પેલા જે ચંદ્રતિલક સૂર્યતિલક જે વિદ્યાધર હતા એનાથી અધિષ્ઠિત પેલો કુકડો હતો. એટલે એ કુકડો ખાલી પેલા વિદ્યાધર એમ જ આવ્યા હતા એમને પિતાજીની પાસે એમ, અને ત્યારે આપણે પોતાના પૂર્વભાવને સાંભળીને તેઓ ઘણા પ્રસન્ન થયા. પછી તે મુનિ ભગવાનને નમસ્કાર કરીને પોતાના પૂર્વજન્મના પિતા, જે તમે તેને જોવા માટે અહીં ભક્તિથી આવેલા છો, હે સ્વામી, તેમણે કૌતુકથી આ કુકડામાં પ્રવેશ કરીને તેનું યુદ્ધ કરાવ્યું છે. તે તમારા દર્શનના ઉપાય રૂપ છે. તમારા દર્શન માટે કરીને ખાલી આવું એમણે કર્યું છે. તેઓ ભોગવર્ધન નામના ગુરુ ભગવાન પાસે જઈને દીક્ષા લેશે, કર્મનો ક્ષય કરશે ને મોક્ષ પદને પ્રાપ્ત કરશે. આ કોણ? બે કુકડા. બે કુકડા નહીં, કુકડાની અંદર જે આવેલા જે બે વિદ્યાધર છે તે, જે ચંદ્રતિલક અને સૂર્યતિલક, જે ગણરથ રાજાના આગલા ભાવના છોકરા. તે આ ભાવની અંદર વિદ્યાધર બનેલા હતા અને એ કુકડામાં અંદર આવેલા હતા. અને પછી દીક્ષા લેશે અને કર્મનો ક્ષય કરીને મોક્ષ પદને પ્રાપ્ત કરશે. અને આ પ્રમાણે વૃત્તાંત સાંભળીને પૂર્વની જેમ પોતાને પુત્ર પણ એ માનતા એવા તેઓ પાછા પ્રગટ થાય છે. ગણરથ રાજાને પાસે આવે છે, તેઓ તેમને નમસ્કાર કરે છે, પછી પોતાના ઘર તરફ જાય છે. એટલે હવે એ વાત પણ આપણને ખ્યાલ આવી. મેઘરથ રાજાના પિતાનું નામ શું હતું? ગણરથ રાજા. ગણરથ રાજા કોણ છે? તીર્થંકર છે. ગણરથ રાજા તીર્થંકર છે. ત્રિકાળ જ્ઞાની એટલે તીર્થંકર એવા તે ત્રિકાળ જ્ઞાની છે. એટલે આ ભાવમાં જે મેઘરથ રાજકુમાર છે એમના પિતા તીર્થંકર છે. એમની પહેલાના ભાવની અંદર ના પિતા જ તીર્થંકર અને પોતે ચક્રવર્તી. સમજણ પડી? ક્ષેમાંકર તીર્થંકરના પુત્ર તે વજ્રાયુધ ચક્રવર્તી બન્યા હતા. અને અત્યારે ઘનરથ તીર્થંકરના પુત્ર મેઘરથ રાજકુમાર બનેલા છે. હજી એમના જીવનમાં તો ઘણી બધી વાત છે. આ બધી વાત સાંભળીને તે બંને કુકડાઓને જાતિ સમગ્ર જ્ઞાન થયું. એમને પોતાના રિયલ ભાવને એમને બધી સમજ પડી ગઈ ને. તેઓ વિચારે છે કે આ સંસાર આવા ક્લેશોનું કારણ છે. પૂર્વજન્મમાં વણિક થઈને આપણે કંઈક પણ ઉપાર્જન કર્યું નહીં. બીજો તો દૂર રહ્યું, પણ જે મનુષ્ય જન્મ ફરીથી મળવો અતિ દુર્લભ છે, તે આપણે તો મળેલો મનુષ્ય જન્મ નિષ્ફળ કરીને ખોઈ નાખ્યો. તે જન્મમાં તો લોભિયા જેવા લોભી થઈને ઝાડ નાખનારા જ્યારે લુબ્ધક હોય ને, એની જેવી રીતે આપણે પશુ પક્ષીઓને પકડનારા જે પેલા હોય ને પારધી, એની જેવા આપણે લોભિયા થયા કે બસ ખાલી બધું ધન પકડી જ લેવું છે, પકડી જ લેવું છે. અને અનેક ઉપાયથી આપણે ઘણા પાપ જીવોને છેતર્યા. લાંબા કાળ સુધી અસંતોષી થઈને ઘણા ખોટા માન માપથી ઘણા તોલ વગેરે કરીને લોકોને ઠગ્યા. છેવટે
અંદરો અંદર ઝઘડા કરીને આપણને ધિક્કાર છે, તેના પરિણામે આર્ત ધ્યાનમાં પડેલા એવા આપણે એકબીજાને પરસ્પર માર્યા અને મૃત્યુ પામ્યા, અનેક વાર તિર્યંત ઉત્પન્ન થયા અને પાપનું ફળ પ્રાપ્ત કર્યું. આ પ્રમાણે વિચાર કરી રાજાને પ્રણામ કરી તેઓ પોતાની ભાષામાં હવે રાજાને કહે છે, બંને કુકડાઓ રાજાને વિનંતી કરે છે કે હે દેવ, આજ્ઞા કરો, હવે અમે અમારા આત્માનું હિત શી રીતે કરીએ. હવે ઘનરથ રાજા કુકડાઓને એના આત્માના હિત માટે શું વાત કરશે? હવે એમના જીવનમાં શું વિશેષ બનશે? ઘનરથ રાજા તો હવે તીર્થંકર છે, એ વાત આપણને અત્યારે ખાલી એટલી ખબર પડી. હજી આગળ શું વિશેષ બનવાનું છે? મેઘરથ રાજકુમાર છે, હજી એક એમના ભાઈ પણ છે, એમનું નામ શું છે? દ્રુઢરથ. હવે આમાં વિશેષ બધી ઘટનાઓ કેવા કેવા પ્રકારની શું બનવાની છે આપણને ખાલી એક જ વાત ખબર છે, પેલે પક્ષી પરીક્ષા કરવા આવે છે પારેવો વાળી, એક આમ મેઘરથ રાજાના ભાવમાં આવે છે, એ વાત આપણને ખબર છે. એમાં ક્લિયરિટી શું છે, એની પહેલા પછી બીજું શું છે, મેઘરથ રાજાના ભાવની અંદર બીજું શું શું બને છે, ઘણું જ જાણવા જેવું છે. એટલે હજી શાયદ નેક્સ્ટ ક્લાસ આખો આ મેઘરથ રાજાના ભાવમાં જશે, પણ બહુ જ જબરદસ્ત એમાંથી પ્રેરણા મળશે, એવી બધી વાતો છે આમાં. તો સમય થઈ રહ્યો છે એટલે આજનો પાઠ પૂર્ણ કરીશું. સૌ સાથે મળીને સર્વમંગલ બોલીશું. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. પ્રણામ.